જય શ્રી કૃષ્ણ. અમિધારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું તમને પરફેક્ટ માપ સાથે તીખા ગાંઠિયા કેમ બનાવવા એ બતાવીશ. તો એના માટે મેં ગેસ ચાલુ કરી અને એની ઉપર એક પેન રાખી દીધેલ છે અને એમાં આ કપના માપ પ્રમાણે હું 1.5 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકીશ. જો તમારે કપ ન હોય તો તમે કોઈ પણ એક બાઉલને સેટ કરી શકો છો, એક વાટકો. તો આ રીતે મેં 1.5 કપ જેટલું એમાં પાણી ઉમેરેલ છે અને એ પાણી થોડું ગરમ થાય એટલે એમાં એક કળછી ભરીને કે એક મોટો ચમચો એમાં તેલનો ઉમેરી દઈશ. તો એને પણ હવે આપણે ગરમ થવા દઈશું. તો આ રીતે એ ગરમ થાય ત્યાર પછી એમાં આપણે ખાવાનો સોડા અથવા તો જે બેકિંગ સોડા કહીએ છીએ એ ઉમેરવાનો છે. તો બસ આ ઉકળી ગયું છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને બેકિંગ સોડા છે અડધી ચમચી એ ઉમેરી અને એને એક્ટિવ થવા દેશું. ત્યારબાદ બીજી બાજુ આપણે જે કપથી મેં જે પાણી લીધેલું એ 4 કપ જેટલા અહીં મેં બેસન લીધેલા છે, ફૂલ ભરેલા છે અને આ બેસન છે એ ચાળીને લીધેલો છે અને એમાં હું 2 ચમચી જેટલા અજમો ઉમેરીશ અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશ એમાં. અને કલર માટે કશ્મીરી લાલ મરચું છે એ 2 ટેબલ સ્પૂન જેટલું ઉમેરી દઈશ. તમારે વધારે તીખું ખાવું હોય તો તમે તીખું મરચું પણ એમાં ઉમેરી શકો છો. અને આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આ બધું મિક્સ થઈ જાય એટલે જે આપણે પાણી તૈયાર કરીને રાખેલું છે ને એને એમાં એડ કરતા જશું અને લોટ બાંધતા જશું. શરૂઆતમાં જે ગરમ છે એટલે ગરમ પાણીથી જ લોટ બાંધવાનો છે, એટલે હાથ દાજી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે ચમચીથી એ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો લગભગ એ 1.5 કપ પાણી અને આટલા તેલથી આપણો આ લોટ છે એ બંધાઈને તૈયાર થશે. તો ગરમ છે એટલે તમારે જાળવી અને લોટ બાંધવાનો છે. તો મિત્રો 1.5 કપની જરૂર પડી છે. આપણે આ રીતે થોડો લોટ બહાર રાખી અને બીજો લોટ છે એ આપણે ઢાંકી અને રાખી દઈશું. તો આટલો લોટ બહાર કાઢેલો છે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એક ઢીલો લોટ આપણે તૈયાર કરીશું. સરસ મસળી અને સોફ્ટ કરી લેવાનો છે જેથી મશીનમાંથી પણ આસાનીથી નીકળી જાય અને આપણા ગાંઠિયા પણ બહુ ક્રિસ્પી બને. તો આ રીતે મેં આ લોટ તૈયાર કરી લીધેલ છે. તો હવે આ 2 લોટમાં તમે ફરક જોઈ શકો છો. તો બીજી બાજુ જે મશીન છે આ તો બધાના ઘરમાં હોય જ છે. દરેક ગુજરાતીના ઘરમાં તમને આ સંચો તો મળશે જ, જેમાં આપણે ચોખાની મમરી અને ચકરી અને બધું કરતા હોઈએ છીએ. તો આ ગાંઠિયાની ચકરી કાઢી એમાં આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું અને ગ્રીસ થાય એટલે સંચો પેક કરી અને જે આપણે લોટ સોફ્ટ કરેલો છે એ બધું આપણે એમાં ઉમેરી દઈશું. અને બીજી બાજુ મેં ગેસ પર એક કઢાઈ પણ ચડાવી દીધેલી છે અને તેમાં ધીમે ધીમે તેલ પણ ગરમ થાય છે. તો આ બધો જ લોટ છે આપણે મશીનમાં ઉમેરી મશીનને સારી રીતે પેક કરી અને હવે આપણે ગાંઠિયા પાડીશું. તો આપણું તેલ પણ હવે મીડિયમ ગેસની ફ્લેમ પર રેડી છે. તો હવે આપણે ગાંઠિયા છે પાડીશું. મિત્રો થોડી થોડી વરાળ લાગશે હાથમાં એટલે તમે જાળવી અને એમાં ગાંઠિયા પાડજો. મશીનના પ્રેશરથી આ ગાંઠિયા પડે છે અને જ્યારે આપણે ગાંઠિયા પાડવાનું બંધ કરવાનું, એક ઘાણ થઈ જાય એટલે ઉલટો આટો ફેરવી અને એ પ્રેશરને ઓછું કરી દેવાનું છે એટલે ગાંઠિયા પડતા બંધ થઈ જશે. તો આ રીતે એક ઘાણ પાડી અને એને આપણે એક સાઈડ સરસ રીતે શેકાવા દઈશું. જે આ બબલ્સ મોટા મોટા થાય છે એ બબલ્સ છે એ ઓછા થઈ જાય ત્યારે એને પલટવાનું છે, ત્યાં સુધી એને હલાવવાના નથી. તો પહેલાં જેટલા બબલ્સ હતા એના કરતાં આ બબલ્સ છે એ ઓછા થવા માંડ્યા છે. કઢાઈ થોડી મોટી રાખવાની, એથી દાઝવાનો ભય ન રહે. તો બસ આ જ રીતે આપણે બબલ્સ ઓછા થાય ત્યારે એને પલટાવી દેવાનું છે. તો 1/2 મિનિટ જેવો મને સમય લાગ્યો છે એક સાઈડ શેકાવામાં. તો આ રીતે 1/2 મિનિટ પછી આપણે એને ફેરવી લેશું.
અને તમે જોઈ શકો છો કે જે બબલ્સ છે ને એ એકદમ ઓછા થવા માંડ્યા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. આ એકદમ સરસ તળાઈ અને તૈયાર છે. આ એની નિશાની છે કે આ આપણો ઘાણ છે એ એકદમ તળાઈ ગયો છે. તો આ રીતે આપણે દરેક ઘાણને કાઢતા જઈશું. તો આ જ રીતે હું બીજો ઘાણ રેડી કરું છું. તો આ જ રીતે હું બધા જ ગાંઠિયા છે એ પાડી અને તૈયાર કરી લઈશ. તો મિત્રો આપણા બધા જ ગાંઠિયા છે એ તળાઈ અને રેડી છે. તો 500 ગ્રામમાંથી 1 ખુમચો ભરાય એટલા ગાંઠિયા આપણા તૈયાર થયા છે. તો હવે આપણે એને ભાંગી અને એક બાઉલમાં સર્વ કરીશું. તો આ ગાંઠિયાને તમે ચા સાથે, લીલા મરચાં સાથે કે ડુંગળી સાથે ખાઈ શકો છો. મિત્રો, મારી વાનગી જો તમને ગમતી હોય ને તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.